વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળીએ છીએ એકાઉન્ટમાં નવા ચેપ્ટર સાથે. ચેપ્ટર નંબર 6, ભાગીદારી નિવૃત્તિ અથવા મૃત્યુ. એટલે કે કહેવાનો મતલબ એક જ છે કે આપણી ભાગીદારી પેઢીમાંથી કોઈ વ્યક્તિ જઈ રહ્યો છે. મૃત્યુ થાય તો ભગવાન જ લઈ લીધા, એમને જતો રહે, અને નિવૃત્તિ એટલે જાતે નીકળે. બરાબર છે? તો બંને પરિસ્થિતિની અંદર શું કરવાનું? ચેપ્ટર 5 માં શું કર્યું હતું? પ્રવેશ નવો ભાગીદાર આપણી ભાગીદારી પેઢી સાથે જોડાય છે. એમાં જે ખાતા બનાવતા હતા જોડાવતી વખતે, એ જ ખાતા નિવૃત્ત થતી વખતે બનાવવાના. કોઈ જ ફરક નથી, એકદમ સહેલું. જો પ્રવેશ આવડે તો નિવૃત્તિ આવડે. ઉપરથી તમને એવું લાગશે કે નિવૃત્તિ પ્રવેશ કરતા સહેલું છે, શરૂઆતમાં એવું લાગશે. એટલે આપણે આજે નિવૃત્તિની શરૂઆત કરીએ અને નિવૃત્તિનો એવો દાખલો લઉં છું કે તમને લોકોને એવું લાગે જ નહીં કે આપણે પ્રવેશ ભણીએ છીએ, નિવૃત્તિ સરખું જ લાગે. બધું જ એ જ કરવાનું, ઉપરથી લઈને નીચે સુધી બધી વસ્તુ એ જ કરવાની. હા, અમુક જગ્યાએ કંઈક બદલાય છે. જ્યારે ભાગીદાર પ્રવેશ કરતો હતો ત્યારે મૂડી લઈને આવતો હતો. સિમ્પલ, મૂડી લઈને આવતો હતો. અચ્છા, એની સાથે સાથે એના ભાગની પાઘડી બી લઈને આવતો હતો. અહીંયા ઊંધી પરિસ્થિતિ જાય છે એટલે એની બધી મૂડી ઘરે, એના ઘરમાં, એના ખાતામાં જેટલા પૈસા હોય બધા ઘરે લઈ જાય. સિમ્પલ. પાઘડીની રકમ પણ આપણે એને આપવી પડે, એના ખાતામાં નાખવી પડે. તો એ ઊંધી પરિસ્થિતિ. ઓલામાં આવતો તો અહીંયા લઈ જાય છે, કારણ કે ઘરે જાય છે. સિમ્પલ. લાવે તો લઈને આવે, જાય તો લઈને જાય. બસ આમાં આટલો જ ફરક, બાકી કશું જ ફરક નહીં. અને એ સાબિત કરવા માટે આજે એક જોરદાર નાનકડો મસ્ત દાખલો કર્યો. ઉદાહરણ નંબર 13, જે નિવૃત્તિમાં તમને આપેલું છે. તો દાખલો વાંચવાની શરૂઆત કરું, દાખલો ગણવાની પણ શરૂઆત કરીએ. સમજો ધ્યાનથી. નિયમો કયા લગાવવાના? એ જ જે પ્રવેશમાં હતા, માટે કશું કહેતો નથી. તો વાંચું, સમજો. તારીખ 31/3/16 ના રોજ એક્સ, વાય અને ઝેડ નું પાકું સર્વે નીચે મુજબ છે. એટલે અહીંથી મને ખબર પડી 3 ભાગીદારોનું નામ, એક્સ, વાય અને ઝેડ. અહીંયા પણ એક્સ, વાય અને ઝેડ 3 ભાગીદારોનું નામ ખબર પડી. નીચે પાકું સર્વે આપી છે. આકાશયામ તો આપણે કશું જોવાનું નથી, નીચે જતો રહું. અને નીચે વધારાની માહિતીમાં શરૂઆત થાય છે. એક્સ, વાય અને ઝેડ 3-3-2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. કયા પ્રમાણમાં? 3-3 અને 2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેમનું પ્રમાણ લખી નાખો ઉપર. આનું પ્રમાણ 3, આનું 3 અને આનું 2. આ પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. લખી નાખ્યું. તમને ખબર જ છે, પ્રવેશમાં પણ જૂના પ્રમાણમાં વહેંચણી કરતા હતા જે કરવાની, અહીંયા પણ જૂના પ્રમાણમાં જ કરવાની. જૂનું પ્રમાણ 3-3-2 એ જ પ્રમાણમાં કરવાની. સિમ્પલ. આગળ જઈએ. શું આપ્યું? તારીખ 1/4/16 ના રોજ વાય નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? વાય નિવૃત્ત થાય. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. હવે શરત નીચે આવી છે. પહેલી શરત, જમીન અને મકાનની કિંમત ₹2,20,000 ગણવી. સાહેબ, આ તો જૂનું છે, ખબર જ છે. જમીન મકાન 2,20,000 ગણવી. હવે અંદર કેટલી આપી છે જોઈ લઈએ. તો જમીન મકાન અહીંયા અંદર આપેલી છે. જમીન અને મકાન અંદર આપેલા છે 1,99,000. અને આની કિંમત આપણને કહે છે 2,20,000 ગણી. તો બહાર લખવું પડશે 2,20,000 રૂપિયા. પછી કેટલું વધ્યું? વત્તા વધારો 21,000 રૂપિયા. હવે વિચારવાની વાત છે. મિલકત વધી, ફાયદો જોઈ ખુશ, મૂલ્યાંકન કરે જવા. આ તો આવડતું હતું ને, એમાં શું નવું હતું? તમને
પાક્ષિક નહીં કે આપણે નિવૃત્તિ કરીએ કે પ્રવેશ કરીએ, ચિંતા ના કરશો, એ જ કરવાનો છે, એ જ નિયમો લગાવવાના. જ્યાં થોડો ફરક આવશે ત્યાંથી ખબર થઈશ. તો દાખલો ક્લિયર? ચલો જોઈએ, અહીંયા લખીએ 21,000 જમીન મકાન વધ્યો. આગળ જઈએ, બીજું શું આપેલું છે વાંચીએ. તો યંત્રની કિંમત 30,000 થી ઘટાડવી. હવે યંત્રની કિંમત મારે ઘટાડવાની છે, તો યંત્ર છે કેટલા આપેલા એ તો જોઈએ. તો યંત્ર આપણને આપ્યા છે 1,80,000 રૂપિયા. તો પહેલા તો અહીંયા લખીશ યંત્ર 1,80,000 રૂપિયા. હવે એની કિંમત ઘટાડવાની 30,000 રૂપિયા ઘટાડવાની. વાત કરીએ માઇનસ ઘટાડો 30,000 રૂપિયા અને બાર રકમ લખીએ 1,50,000 રૂપિયા. હવે સિમ્પલ છે સર, યંત્રની કિંમત ઘટી, નુકસાન થઈ ગયું, મિલકત ઘટી ગઈ, પુનઃ મૂલ્યાંકન પુનઃ 30,000. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. યંત્રો ખાતે પછી બીજો વાળો સિમ્પલ. ત્રીજો વાત કરીએ. ત્રીજા વાળામાં આપણને શું આપ્યું? દેવાદાર પર 10% ગાલખાત અનામત રાખવાની છે. દેવાદારો જોઈ લઈએ કેટલા આપેલા છે. તો અંદર પાક્કા સરવૈયાની અંદર દેવાદારો છે આપણા 70,000. દેવાદારો લખીશ 70,000. એની પર 10% ગાલખાત અનામત રાખવાની છે. ગાલખાત અનામત 10% આના કરીએ 7,000. 70 માંથી 7 બાદ થાય 63,000 રૂપિયા રકમ આપણને બહાર મળે. હવે ખાસ 70 માંથી અહીંયા પાક્કા શ્રેણીમાં વાત કરીને કેટલું આપ્યું છે? 5,000 રૂપિયા ગાલખાત અનામત. અહીંયા ગાલખાત અનામત કેટલી થઈ? 7,000 રૂપિયા. હવે વિચારો 2,000 રૂપિયાનો વધારો થયો. તો ગાલખાત અનામત વધી તો નુકસાન કહેવાય સાહેબ. નુકસાનમાં વધારો 2,000 લખી દે, લખી ના મળે. ગાલખાત અનામત 2,000 ગાલખાત અનામત ખાતે. ફરી પૂરું આગળની વાત કરીએ. નેક્સ્ટ બીજો હવે આગળ કીધું છે કામદાર વળતર પેટે 15,000 નો દાવો મંજૂર કર્યો. 15,000 રૂપિયા કામદાર વળતર પેટે આપવાના. અહીંયા લખવાના કામદારનો દાવો 15,000 રૂપિયા. એ આપણું દેવું કહેવાય. આમ તો નુકસાન 15,000 નું, પણ અંદર જોઈએ પાક્કા શ્રેણીની અંદર કામદાર વળતર અનામત આપી છે 10,000. સાહેબ એનો અર્થ એવો થાય 10,000 રૂપિયા અનામત આપેલી છે, 15 ચૂકવવાના થયા, એટલે 5 જ વધારાના ચૂકવવાના થાય. એટલે આપણા માટે નુકસાન ખાલી 5,000. તો અહીંયા લખીએ 5,000 રૂપિયા. કામદારના દાવા ખાતે સિમ્પલ. કામદારનો દાવો 5,000 રૂપિયા લખી નાખીએ. આગળ છે બીજો હવાલો આપણને શું આપેલું જોઈએ? પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹1,60,000 ગણું. સાહેબ પાઘડીની રકમ મળી, અહીંયા લખું છું પાઘડી 1,60,000 રૂપિયા. તો પાઘડી 1,60,000 રૂપિયા લખી. અચ્છા પાઘડીનું શું કરવાનું? પ્રવેશમાં જે કરતા હતા એ જ નિવૃત્તિ કરવાનું, કશું જ નવું નહીં કરવાનું. પ્રવેશમાં ત્યાગનું પ્રમાણ શોધતા હતા, ત્યાગનું સૂત્ર લગાવીને અહીંયા કરવાનું. સર નિવૃત્તિમાં લાભ નહીં શોધવાનો? વાત સાચી છે, નિવૃત્તિમાં લાભ શોધવો પડે, પણ આપણે પ્રવેશનો નિયમ લગાવી શું થાય? ત્યાગનો સૂત્રનો ઉપયોગ કરે, માઇનસમાં જવા આવે એટલે લાભ મળી જાય કે ના મળી જાય, ક્યાં ચિંતા કરવાની જરૂર? આપણે એકનું એક યાદ રાખવાનું એટલે ચિંતા થાય નહીં. ત્યાગનું સૂત્ર જ વાપરવાનું, શોધી કાઢવાનું, શું ફરક પડે? જવાબ તો આવી જ છે, કોઈ ચિંતા નથી. તો શરૂ કરીએ, સમજ વાત કરીએ. પણ એના માટે મને નવું પ્રમાણ જોઈશે. મારું જૂનું પ્રમાણ તો છે, નવું ક્યાં?
વાંચી આગળ. એટલે આ જ્યારે ત્યાગ કે લાભ શોધી કાઢીશું તો એની સાથે ગુણાકાર કરીને એની અસર આપી દઈશું એટલે આપણું કામ પૂરું. શાંતિ. આગળ વધીએ તો આગળ આપણને જે આપ્યું છે x અને z નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 રાખવું. સાહેબ y ગયો તો y ની પર મારી દઈએ ચોકડી. y ગયો એટલે y ની પર મારી દો ચોકડી. અને x અને z નું પ્રમાણ 1:1 તો બાકીનો y ચોકડી એટલે 0. આ ખાસ ધ્યાન રાખજો, છોકરાઓ ભૂલો કરવો જોઈએ. ચોકડી મારી તો 1:1 લખે છે, આને 1 આને 1 એટલે આપણે ચોકડી મારી ગયો. હવે એનું 1 હવે 0 1 0 1 પતિ ગઈ વાત. બસ ચિંતા કરવાની છે. હાલ કોણ ધ્યાન આલો નહીં તો જાપ પૂરું થશે. એટલે જૂનું પ્રમાણ 3 3 2 અને નવું પ્રમાણ 1 0 1 અને આ બે પ્રમાણ મળે એટલે આપણે ગણતરી કરી શકીએ ત્યાગની. સૂત્ર એટલે કે જૂનું માઈનસ એટલે બહુ યાદ રાખવું પડે નહીં. તો ત્યાગના સૂત્રમાં x નું પ્રમાણ શોધી કાઢીએ પહેલા. અહીંયા બોલ્યું x માટે x નું જૂનું કેટલું છે? સાહેબ 3 3 3 6 7 8 3 ભાગ્યા 8 એમ લોકો 3 ભાગ્યા 8 ઓછા નવું છે 1 1 0 1 એટલે 2 1 ભાગ્યા 2 3 દુ 6 8 1 8 8 દુ 16 6 માંથી 8 જાય એટલે -2. સાહેબ ત્યાગનું સૂત્ર અને માઇનસમાં જવાબ લાભ કહેવાય. લખો લાભ. સિમ્પલ લાભ. y માટે શોધી કાઢીએ. y નું શું આપેલું છે? 3 ફરી 3 ભાગ્યા 8 y નું 0 ભાગ્યા 0 ચોકડી ગુણાકાર 3 દુ 6 8 0 0 8 દુ 16 6 માંથી 0 જાય 6 ભાગ્યા 0. સાહેબ આ બરાબર આવ્યો. ત્યાગનું સૂત્ર અને પ્લસમાં જવાબ છે એટલે 8 છે. લાભ છે કારણ કે માઈનસમાં જવાબ આવ્યો. આગળ વાત કરીએ z તો 2 છે તો 2 ભાગ્યા 8 માઈનસ 1 ભાગ્યા 2 ચોકડી ગુણાકાર 2 દુ 4 8 1 8 8 દુ 16 4 માંથી 8 જાય -4 ભાગ્યા 16. મારી પાછું સાહેબ માઈનસમાં જાય. ત્યાગના સૂત્રમાં માઈનસ એટલે લાભ અને લાભના સૂત્રમાં માઈનસ એટલે ત્યાગ. સિમ્પલ શીખેલા જ છીએ, બહુ ચિંતા કરવાની તો જરૂર નહીં. એટલે આપણું આટલું કામ તો પૂરું થયું. હવે શું કરવાનું? સાહેબ આ મળે એટલે આજે નવી પાઘડી હોય એની ગણતરી જોરદાર થઈ જાય વગર ચિંતા. જોઈ લો તો 1,60,000 ગુણ્યા પહેલા તો 2 ભાગ્યા 16 સુધી કરે ગુણ્યા 2 ભાગ્યા 16 ત્યારે 16 એકા 16 10,000 10,000 ના 2 10,000 ગુણ્યા 2 એટલે 20,000 રૂપિયા લખવાને 20,000 રૂપિયા. પછી 6 ભાગ્યા 16 અહીંયા એની જગ્યાએ ખાલી 6 જ લખવાના, બાકી બધું સર 6 ભાગ્યા 16 આપણે કરવા. 16 એકા 16 ફરી 6 એકા એટલે 60,000 રૂપિયા. ચલો જે 4 ભાગ્યા 16 તો સાહેબ 6 ની જગ્યાએ લખવાનું 4. 16 એકા 16 4 એકા 4 40,000 રૂપિયા. બધી રકમ સાહેબ મળી. હવે આપણો નિયમ લગાવો, આમનો જ લખો, આમનો ના લખો, ડાયરેક્ટ લખો તોય ચાલે, પણ જરૂરી આમનો લખી જ નાખવાનું એટલે ચિંતા નહીં. જે લાભ મેળવે એના ખાતામાં ઉધાર, આ બંને કરો ઉધાર, અને જે ત્યાગ કરે એના ખાતે જમા કરો. તો જમા 60,000 કરવાના અને ઉધાર 20 અને 40 કરવાના. લખી નાખીએ. આમનો જ લખવું જોઈએ. x અને z બંને ઉધાર. મૂડી ખાતે આ મૂડી ખાતું એના ખાતામાં ઉધાર કેટલા 20 અને 40 20,000 40 જમા y ના ખાતામાં 60,000
વાયના મૂડી ખાતે જાઓ સાઈડ પતિ સાહેબ આમનો જ પૂરી તમારે સારી રીતે આમ લખવાની તારીખ રીતે કાપા ઉધાર જમાના બધું કે ના લખતા કમલ સર 3 જીરો લખજો 20,000 40,000 60,000 આ કે એટલે 1000 જ થાય પણ તો કમલ સર એક થોડી 1000 બરાબર છે આ x z અને y બધી હવે આગળ વાત કરીએ આની ખતવણી કરીએ x અને z માં ઉધાર બાજુ 20 અને 40 x અને z માં ઉધાર બાજુ 20 અને 40 નામ લખવાનું આમ લખવાનું y ના મૂડી પછી બાજુ y ના મૂડી કાઢે એટલે y માં 60 લખવાનું પણ સામે બે જણા છે તો બે અલગ અલગ લખવા પડે 20,000 40 20 કોના તો કે x ના સામે z ના 40 z ના 40 પછી પૂરું તો કે જ્યાં ડાયરેક્ટ લખવું હોય મારા આનો નાખી દીધો લખવાનું નહીં લખવાની આ બે ઉધાર થાય ના થાય લખ્યું ઉધાર બાજુ 20 અને 40 નામ તો આમે વાળાનું લખવાનું ભાઈ બે 60 જમા થાય ના થાય લખવાના 60 જમા પણ સાહેબ સામે બે જણ ઉધાર વાળા તો બે લખવાના 20 અને 40 60 જમા થઈ ગયા નામ બે ના લખ્યા પછી તો એનું એ થાય કરી શકાય સિમ્પલ છે કે હા ગુરુ છે આ વસ્તુ બે પૂરી તો અહીંયા આપણે પાઘડીને લગતું બધું અને એ તો હવાલે પૂરા થઈ ગયા એના પછી એવું લખ્યું છે ઉપરની માહિતી પરથી જરૂરી આમનો જ લખીને પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોનું મૂડી ખાતું અને નિવૃત્તિ પછીનું પાકું સરળ બનાવી દીધું એક ના કે આપણે બનાવી દેવાનું રોકડે બનાવી દેવાનું રોકડ લઈને કે બનાવી દેવાનું કંઈક આવે વાંધો ના આવે સિમ્પલ બધા હવે વાત કરીએ એની ઉપરની મૂળ પાકું સરળ પાકા સંયમ શું રહી આ તમે વિચારો કે કઈ નવું દેખાય જે રીત તમને લોકોને પ્રવેશમાં શીખવાડી એ જ રીતે આ બધું કરી નાખે છે જ નહીં કરશું એકદમ સારું ચલો ઉપર જઈએ એટલે ઉપરના પાકા સંયમ જોઈએ તો ઉપરનું પાકું સંયમ પાકા સંયમ શું લઈ ગયો તો પહેલા તો મિલકત લેના આપણને મિલકતમાં પહેલા મજા આવે એટલે મિલકત લેના બાજુ જોયું તો પહેલું જ આપીએ પાઘડી સાહેબ જૂની પાઘડી પાકા સંયમની ચિંતા નહીં કરવાની વેચી દે વેચી દો નવા જૂના કોઈ લેવા દેવા નહીં પાઘડી અહીંયા વેચી દેવા કયા પ્રમાણમાં ત્રણ બે ના હવે અહીંયા છે કેટલું છે પાઘડીની રકમ આપી છે 40,000 કેટલી આવી 40,000 40,000 ને ત્રણ બે માં વેચી મારીએ એટલે આપણો જવાબ આવશે 15,000 10 બની ગયું છે પાઘડી ખાતે આ થઈ ગઈ મારી કઈ મિલકત પહેલી પૂરી થઈ ચલો બીજી મિલકતોનું નામ આપીએ જમીન મકાન પતિ ત્રીજી મિલકત આવી છે યંત્ર પતિ ચોથી મિલકત આવી છે સ્ટોક નથી લખો સ્ટોક કેટલો છે 50,000 લખો 50 સ્ટોક 50 ને પછી દેવાદારો આપે ત્યાં થઈ હિસાબ પૂરો દેવાદાર પછી બેંક સિલ્લર બેંક ખાતું એમાં બાકી આગળ આવ્યા ભૂલવાનું નહીં તો બેંકમાં લખી નાખીએ બાકી આગળ આવ્યા 30,000 રૂપિયા ભૂલવાનું નહીં બાકી આગળ આવે અને મિલકત બાજુ એટલે ઉધાર બાકી છે ઉધાર બાકી એટલે બધું ઉધાર વેચણી હોય તો ઉધાર એના પછી આવેલું જ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ સાહેબ વેચણી કરવાની મિલકત બાજુ છે ઉધાર બાજુ વેચણી કરવાની વેચી દઈએ જાહેરાત ઝુંબેશ ખર્ચ 16,000 રૂપિયા આપી તો 6,000 અને 4,000 રૂપિયા વેચ કુલ થઈ ગયા 16 જાહેરાત ઝુંબેશ ખર્ચ
ખાતે. પછી આગળ જઈએ, આવી છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની બાકી આપી છે 20,000 રૂપિયા. હવે 20,000 રૂપિયાને આપણે અહીંયા નફા નુકસાન ખાતે વહેંચણી કરી દઈએ. હવે નફા નુકસાન ખાતાને 3-3-2 ના પ્રમાણમાં વહેંચણી કરવી હોય તો જે આપણો જવાબ આવે છે એ આપણે લખીએ છીએ 7500 રૂપિયા, 7,500, 7,500 અને 2 એટલે 5,000 રૂપિયા. તો નફા નુકસાન ખાતાને પણ આપણે વેચી ગયા. સિમ્પલ. તો આપણું જે મિલકત બાજુનો ભાગ છે એ મિલકત બાજુનો ભાગ આખો પૂરો થઈ ગયો. મિલકત લેણા પછી હવે વાત કરીએ આપણે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવામાં શું છે સમજો ત્યાં. પહેલું જ આપી મૂડી. સાહેબ મૂડી ખાતાની બાકી એટલે બાકી આગળ લાવ્યા મૂડી ખાતા આ જમા. મૂડી દેવા બાજુ એટલે જમા. જમા બાજુ બાકી આગળ લાવે અને મૂડી છે 2 લાખ, 1,20,000 અને 1 લાખ. આપણને મૂડી આપેલી છે મૂડી દેવા બાજુ. બીજી વાત કરીએ મૂડી દેવા બાજુ આપણે છે સામાન્ય અનામત. સામાન્ય અનામત તો વહેંચી દેવાની. અહીંયા વહેંચી દો સામાન્ય અનામત. કેમ જમા બાજુ સાહેબ મૂડી દેવા એટલે જમા બાજુ વહેંચણી કરવાની. કયા પ્રમાણમાં? 3-3-2. હવે સામાન્ય અનામત આપી છે 40,000 રૂપિયા. 40,000 ને વહેંચી એટલે 15,000, 15,000, 10,000. સામાન્ય અનામત 40,000 પૂરા. ચલો એના પછી આપણને આપી છે ભાગીદારોની લોન. ખાસ વસ્તુ, ખાસ જોરદાર ધ્યાન આપવાની વાત છે કારણ કે આ નિવૃત્તિ છે. હવે જ્યારે નિવૃત્તિ થાય તો જેની પર ચોકડી મારી હોય એટલે કે જે જાય છે એ વ્યક્તિની લોન આપી હોય તો એના ખાતામાં નાખી દેવાય. હવે અહીંયા છે આ છે વાયની લોન. આ વાયની લોન છે તો વાયની લોન અહીંયા આપી છે 20,000 રૂપિયા. તો 20,000 એના ખાતામાં નાખી દેવાના સીધા. વાયની લોન ખાતે 20,000 રૂપિયા. સિમ્પલ છે. કે જે નિવૃત્ત થાય એનો હિસાબ બધો બતાવી દેવાનો ને એના ખાતામાં નાખી દેવાનો. સિમ્પલ. પણ હા ઝેડની લોન બી આપી છે 30,000. એને નહીં બતાવવાનું, એને આપણે અહીંયા લખવાનું. એટલે અહીંયા લખવાનું ઝેડની લોન. આપણે આને બતાવવાનું નથી. એ તો આપણો ભાગીદાર જ છે. આ એક જ જાય છે ભાઈ. જે જાય એને હિસાબ બતાવો. બાકી બધું જે છે એમનું એમ. આ એક લોનનું ખાસ ધ્યાન રાખજો. આગળ વાત કરીએ બીજી લેણદારો. સાહેબ લેણદારો શું ચિંતા કરવાની? તો દેવું જ છે. લખો અહીંયા લેણદારો કેટલા આપ્યા છે? લેણદારો છે 80,000 રૂપિયા. 80,000 આપણે લેણદારો. કામદાર વળતર અનામત. સાહેબ કામદાર વળતર અનામતનો હિસાબ પૂરો થઈ ગયો. દાવો ઉપરથી વધારે ચૂકવવો પડે. વધારાના પૈસા અહીંયા લખો. આપણે દુઃખી થઈ ગયા. થઈ ગયું પતી. બસ પાકા સરિયાની બધી આઈટમો પૂરી. હવે એક આઈટમ બાકી રહે નહીં એટલે આપણું કામ બંધ કરવાનું. આ બધું જે ખોલ્યું છે એનું બંધ કરી મૂકી. જે પહેલા બંધ કરતા હતા એ જ રીતે એ જ જગ્યાએ થોડું ધ્યાન રાખવાનું છે જેની હમણાં તમારી જોડે વાત કરી હોય. ચિંતા ના કરતા. જોઈએ સમજ. અને તો બંધ કરી દઈએ અને જોતા જઈએ સાચું છે ને. તો વાત કરીએ છીએ પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાની બાકી બંધ. આ બાજુ 21,000 અને આ બાજુ વાત કરીએ તો 30, 31, 32, 32 ને 5 37 બધી. તો 37,000 સરવાળો. આ બાજુનો વધારે છે તો 37,000, 37,000, 21,000 બાદ કરો એટલે અહીંયા જે બાકી આવશે 16,000 રૂપિયા આપણી બાકી આવી. અને આ 16,000 ની આપણે વહેંચણી કરવાની x, y અને z માં. થોડું કલર બદલીએ એટલે મજા આવે. બીજું x, y
આ 16,000 રૂપિયાની આપણે અહીંયા વહેંચણી કરી. જવાબ આવશે 6,000 6,000 4. 6 6 4 એટલે 16,000 રૂપિયા. એને આપણે અહીંયા વહેંચી દઈએ. એ ઉપર જ લખી નાખીએ. પુનઃ મૂલ્યાંકન ખાતે 6,000 6,000 4. હવે જે ખાસ ધ્યાન રાખવાની બાબત છે એ આ જેને ચોકડી મારી ને એનું ખાતું પહેલા બંધ કરવાનું. કારણ કે જાય છે એનો હિસાબ જોઈ લો કેટલો લેવાનો થાય છે. એટલે એનું ખાતું પહેલા એનું ખાતું બંધ કરવાનું. એનું ખાતું બંધ કરી અને આનો સરવાળો કરી. આનો સરવાળો કરી એટલે આપણને એ 21 ભાઈ 15 આ સેટ છે 20 20 ને 40 છે 20 20 ને 40. ઓકે, સરવાળો કરીએ તો 2,15,000 થાય. 2,15,000 અહીંયા બી 2,15,000 લખી નાખીએ. એમાંથી આ 6,000 7,500 15,000 અને 6,000 આ બધું બાદ કરવું એટલે આપણો જવાબ આવશે 1,80,500. એટલે અહીંયા લખવાની બાકી. હવે આની બાકી છે ને હું એ થોડું ઉપર લખ્યું તમને સમજાવવા. અને બીજું મારી જોડે જગ્યા ઓછી છે ને બાકી તમારે નીચે લખવાનું 1,80,500. હવે મારે 1,80,500 વાય ને ચૂકવવાના છે. બસ આ 1,80,500 ચૂકવવાના. આપણા ખાતામાં તો ખાલી 30,000 પડ્યા છે. ક્યાંથી આવીએ? શક્ય જ નથી. ચિંતા નહીં કરવાની, લોન રાખી દેવાની. લોન ખાતે કોની છે? વાય ની લોન ખાતે ક્રોસ જમા. પણ જમા તો અહીંયા હોય સાહેબ. લોન વાય લોન 1,80,500 1,80,500 એ આપણી વાયની લોન થઈ. પૂરું કામ સ્ટેપ. ચાલો આટલું પૂરું થયું. હવે આપણે આ બેના ખાતા બંધ કરી શકીએ છીએ. ત્યાં સુધી નહીં કરવાનું. જો અહીંયા પૈસા હોત આપણી જોડે તો આટલા પૈસા ચૂકવવા પડે. આની ક્રોસ અસર અહીંયા આપી દે 1,80,500 સામે લખે વાય વાયને ચૂકવી દીધા. પણ એ છે જ નહીં પૈસા શું કરું? લોનમાં મૂકી રાખો. 6% વ્યાજ ચૂકવી રાખીશું. કેટલા ટકા? 6%. એક માર્કનો પ્રશ્ન યાદ રાખો. તો આ બધી ગયું. હવે એક્સ અને ઝેડ ને બંધ કરો. જેમ આનો સરવાળો તો 2,15 જ છે. અને 2,15 માંથી બધું બાદ કરીએ 6,000 20,000 15,000 6,000 45. 1,60,500 જવાબ આવશે. 1,60,500 આટલા રૂપિયા મારે એને ચૂકવવાના છે. બાકી આગળ લઈ ગયા. એવી રીતે અહીંયા આ તો આપણા ધંધાના છે એટલે ચૂકવવાની જરૂર નહીં. આપણે ધંધામાં જ રાખવાની. 1,10,000 હવે બાદ બાકી કરીએ. 4 40 10 4 5 અને આન્સર આવશે આપણો 47,000. 47,000 રૂપિયા બાકી આગળ લઈ ગયા. આની તો બાકી ના હોય. આને તો દેવું કહેવાય એટલે દેવું છૂટે કરવું પડે. હવે બાકી આગળ લઈ ગયા ને અહીંયા લખી નાખીએ ભાગીદારની મૂડી એક્સ ઝેડ બંનેનો સરવાળો કરી બાદ 1,60,500 47,000. 1,60,500 અને 47,000 નો સરવાળો કરી દઈએ એટલે 2,07,500 રૂપિયા આપણો જવાબ. કેવી રીતે આપી? જો આ 60,000 ગણો, આ 40,000 ગણો. 60 ને 40 1 લાખ થયા. 1 લાખ તો હતા એટલે 2 લાખ થયા. આ 7,500 2,60,500 પતિ કામ પૂરું. 2,07,500 2,07,500 પૂરું. બીજી વાત કરી અહીંયા ચાલો બેંક ખાતું બંધ કરી 20,000 બાકી આવી
બાકી આગળ લઈ ગયા ક્રોસ ઉધાર ઉધાર તો સાહેબ અહીંયા હોય અહીંયા લખો બેંક અથવા ઉપર ખાતે જે આપ્યું એ લખવાનું 20,000 બધી રકમો થઈ ગયા બધા ખાતા થઈ ગયા બસ બંને બાજુનો સરવાળો કરો જલસા કરો તમારું કામ પૂરું બંને બાજુ સરવાળો સરખો જ આવવો જોઈએ ના આવે તમારી ક્યાંક ભૂલ છે આપણે કરી નાખીએ સરવાળો ચિંતા કરવાની જરૂર નહીં જોઈ લે પહેલા 2,20 થાય છે આ 66 વત્તા 1,50,000 કરી નાખો 63,000 રૂપિયા કરી નાખો 50,000 રૂપિયા સરવાળો કરો 30,000 સરવાળો કરો એટલે પતી ટોટલ કરો એટલે 5,13,000 રૂપિયા સરવાળો આવે અહીંયા પણ 5,13 થવું જોઈએ છતાં અંદરની રકમો ચેક કરી લઈએ એક વખત જોઈ લો 2,07,500 બરાબર છે 1,80,500 છે 15,000 રૂપિયા ઓકે 30,000 રૂપિયા ઓકે અને 80,000 સરવાળો કરો 5,13,500 અહીંયા આપણું કામ 100% કમ્પ્લીટ એટલે આપણે જે કરવાનું ઉદાહરણ નંબર 13 એ આખું પૂરું થયું આમાં તમને ક્યાં એવું લાગશે જ નહીં કે આપણે પ્રવેશ કરીએ એક નિવૃત્તિ કરીએ પહેલા શરૂઆતમાં તો એવું લાગશે કે પ્રવેશ કરતા નિવૃત્તિ છે પાઘડીમાં કોઈ તફાવત કરતા નથી આપણે આ જ રીતે શોધો ગુણાકાર કરો જવા ચિંતા નહીં પણ હા પાઘડી તમને આખી પેઢીની આપેલી હોવી જોઈએ તો હા ખાસ એ તો તકલીફ થશે તો આ હોવું જોઈએ બીજી વસ્તુ જે વ્યક્તિ નિવૃત્ત થાય છે એ નિવૃત્તિના પૈસા લોન રાખો અથવા ચૂકવી દો પૈસા હોય ચૂકવી દેવાના લોન કે ના એટલે ના હોય તો લોન રાખવાનું કાં તો જેમ કે એમ કરવાનું બાકીના એનું ખાતું બાકી આગળ લઈ ગયા લઈ જઈ શકો કોઈ ચિંતા નથી જો લોન હોય જે નિવૃત્તિની લોન હોય તો લોન એને ખાતામાં જવા દો પહેલા તો ભલે પછી ટોટલ લોન રાખવી પડી પણ અત્યારે તો ખાતામાં જ જવા દો અને જે ભાગીદાર નિવૃત્ત નથી થતો એની લોન તો પાછી ત્યાં જ રાખવાની મળીએ છીએ નવા લેક્ચરમાં બેસ્ટ નવા ટોપિક